નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે પીએમ ગ્રામીણ આવાસ યોજનાનો સર્વે ચાલુ થઈ ગયો છે. તેમાં ઓનલાઈન ફોર્મ આપણે કઈ રીતના ભરશું, તો સંપૂર્ણ માહિતી તમને આપવું એ પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજનામાં આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં ગૂગલમાં તમારે લખી લેવાનું છે પીએમ ગ્રામીણ આવાસ યોજના. નીચે સ્ક્રોલ કરશો એટલે જો આ લિંક છે, આ વેબસાઇટ છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ ખોલી શકશો. આ PMAYG એવું લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, આવી રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીં મિત્રો આપણે જો આ 3 લીટી છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ મિત્રો, નીચે સ્ક્રોલ કરશો એટલે જો આવાસ પ્લસ જે 2024 સર્વે લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો, અહીંયા જો મોબાઈલની 2 એપ્લિકેશન તમારે અહીંથી ડાઉનલોડ કરવાની થશે. અહીં લિંક ઉપર ક્લિક કરશો એટલે ફર્સ્ટ જે આ સર્વેની એપ્લિકેશન છે એનું ડાઉનલોડ કરી લેવાની છે ને ઇન્સ્ટોલ કરી લેવાની છે. નેક્સ્ટ મિત્રો, આધાર ફેસ રીડિંગવાળી એક એપ્લિકેશન છે, જે અહીંયા લિંક બીજી નંબરની લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંથી આપણે ડાઉનલોડ કરી લેવાની છે. હવે મિત્રો, આવાસની જે ફર્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી ત્યાં આપણે ખોલશું એટલે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે અને એક પરમિશન અહીંથી આપી દેવાની છે. મિત્રો, તમામ પરમિશન આપી દીધી. ત્યારબાદ નેક્સ્ટ જો અહીં સર્વે લખ્યું છે સેલ્ફ સર્વે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ આપણે નીચે જો આપણે આધાર કાર્ડ નંબર આપણો એન્ટર કરી દેવાનો છે. તો ફટાફટ આપણે આધાર એન્ટર કરી અને ઓથેન્ટિક લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરશું. વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે. તો આપણે આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ઓથેન્ટિકેટ લખ્યું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જે આપણે બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી આધાર ફેસ રીડિંગવાળી, ઓટોમેટિક ખુલી જશે. ત્યારબાદ આપણે ફેસ આપણે બતાવવાનું છે અને આખું બ્લિંક કરવાની છે એટલે ઓટોમેટિક કેપ્ચર કરી લેશે. ત્યારબાદ જો આધારની ડિટેલ અહીં જોવા મળશે. ત્યારબાદ 4 આંકડાનો આપણે પાસવર્ડ એક બનાવી નાખવાનો છે. દર વખતે એપ્લિકેશન ખોલવા માટે તમારે આ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. નેક્સ્ટ મિત્રો, કન્ફર્મ કરી અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ક્રિએટ પિન પર ક્લિક કરશો એટલે મિત્રો આપણે લોગિન થઈ જશું. નેક્સ્ટ મિત્રો, આમાં જો સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે તો આપણે ત્યાંથી ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. નેક્સ્ટ મિત્રો તમારે તાલુકો સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંથી તાલુકો આપણે સિલેક્ટ કરી લેવાનો છે. નેક્સ્ટ આપણે ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની છે. તો મિત્રો, નીચે ઓટોમેટિક વિલેજ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. થોડીક પ્રોસેસ મિત્રો લેશે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો, આવી રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે મિત્રો, આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જો અહીંયા એડિટ સર્વે લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો, આપણે જે રેશન કાર્ડમાં જે આપણા કુટુંબના હેડ છે એનું નામ લખવાનું છે. ત્યારબાદ એનો આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે. નરેગાનો જોબ કાર્ડ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની છે, SC ST ઓધર. ત્યારબાદ તેની એજ સિલેક્ટ કરવાની છે. મેરિટલ સ્ટેટસ આમાં સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એમના ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ કોઈ પણ એક લખી શકીએ છીએ, તે લખી દેવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર એક એન્ટર કરી દેવાનો છે નીચે. નેક્સ્ટ મિત્રો, આપણે ઓક્યુપેશન સિલેક્ટ કરી લેવાનું છે. ઓક્યુપેશનમાં સિલેક્ટ કરશું એટલે જો ઘણું બધા જોવા મળશે, પ્લમ્બર, વેન્ડર, ઘણું બધું જોવા મળશે. આપણે જે હોય સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ફેમિલીમાં કેટલા મેમ્બર છે એ મિત્રો આંકડો અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ ડિસેબિલિટી જો હોય તો યસ કરવાનું અથવા નો. ત્યારબાદ જો ક્રિટિકલ ઇલનેસ હોય કોઈને તો તે લખવાનું છે, ગંભીર પ્રકારની બીમારી હોય. ત્યારબાદ નીચે જો અહીંયા આપણે યરલી ઇન્કમ લખી દેવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે હવે અહીંયા ફેમિલી મેમ્બર તમે જેટલાનો આંકડો નાખ્યો હોય છે એ બધાને અહીંયા ડિટેલ નાખવાની થશે. તો બીજા ફેમિલી મેમ્બરનું નામ, ત્યારબાદ એનો આધાર કાર્ડ નંબર, એનું જેન્ડર, ત્યારે હેડ સાથે શું સંબંધ ધરાવે છે તો એ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ એની એજ લખવાની છે ફેમિલી મેમ્બરની. નીચે એનું મેરિટલ સ્ટેટસ તમારે લખી દેવાનું છે. ત્યારબાદ નીચે એનો મોબાઈલ નંબર લખવાનો છે.
ત્યારબાદ એ ફેમિલી મેમ્બરનું અભ્યાસ લખવાનો છે, ઓક્યુપેશન લખવાનું છે, એ બધું આપણે સિલેક્ટ કરી લેવાનું છે. આવું સ્ટેપ બાય સ્ટેપ તમે જેટલા ફેમિલી મેમ્બરનો આંકડો નાખ્યો છે 2, 3, 5 છે, એ બધાયના આમાં જ્યાં સુધી તમે એટલા મેમ્બરના ડિટેલ નહીં નાખો ત્યાં સુધી એડ મેમ્બરનું ઓપ્શન આવ્યા રાખશે. તો આપણે ફટાફટ એડ મેમ્બર પર ક્લિક કરી દેવાનું છે પાછું. જો અહીંયા ઉપર આપણે એક મેમ્બરનું એડ થઈ ગયું છે, એવી જ રીતના જો નીચે બીજા મેમ્બરનું આખી ડિટેલ નાખવાનું કહેશે. તો આપણે તમામ ડિટેલ બીજા મેમ્બરની એન્ટર કરી દેવાની છે. ફેમિલીના હેડ સાથે શું સંબંધ છે એવી તમામ ડિટેલ નાખી અને મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશો 7 એટલે જો અહીંયા જોવા મળશે આપણે 2 સભ્યો ફેમિલીમાં છે એટલે જો અહીં 2 સભ્યોના નામ આવી જશે. 7 નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. વિડીયો પૂરો જોજો એટલે મિત્રો પૂરી માહિતી તમને મળે. તો આપણે નેક્સ્ટ મિત્રો જો આવી રીતનું જોવા મળશે, અહીં આપણે જેટલા મહિલા હશે કુટુંબમાં પરિવારમાં એના નામે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો કોઈ પણ મહિલાની જો સામે ટીક કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમને ડાયરેક્ટ જે આપણે આધાર ઓથેન્ટિકની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી પાછી ઓપન થઈ જશે. ફરી વખત એક ઓથેન્ટિક કરવાનું થશે. નેક્સ્ટ મિત્રો જો આપણું KYC સક્સેસફુલ થઈ ગયું છે આમાં. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમારે બેંક એકાઉન્ટની ડિટેલ આપવાની થશે. જો તમારી પાસે બેંક એકાઉન્ટ નથી તો તમારે ઉપર ટીક કરી દેવાનું છે. જો બેંક એકાઉન્ટ હોય તમારી પાસે તો નીચે જો સિલેક્ટ બેંક, તો આમાં આપણે કોઈ પણ કોમર્શિયલ બેંકમાં એકાઉન્ટ છે. કોમર્શિયલ બેંક એટલે SBI ને બેંક ઓફ બરોડા એને કોમર્શિયલ બેંક કહેવાય. તો આપણે કોમર્શિયલ બેંક સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે જે બેંકમાં એકાઉન્ટ છે તે બેંકનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તેની બ્રાન્ચ, કયા બ્રાન્ચમાં આપણું એકાઉન્ટ છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ કન્ફર્મેશ જે એકાઉન્ટ નંબર છે એ નીચે એન્ટર કરવાનો છે. ત્યારબાદ નામ નીચે છેલ્લે નામ એન્ટર કરવાનું થશે અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ હવે જો અહીં થોડા ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે કે જો તમારે ઘરનું મકાન હોય તો તમારે ત્યાં ઓનવેટ છે ત્યાં ક્લિક કરવાનું છે, અને જો ભાડે રહેતા હોય તો તમારે રેન્ટેડ લખેલું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. નીચે મિત્રો નેક્સ્ટ મિત્રો તમારે જો તમારે કાચું મકાન છે કે શું છે, તો આપણે કાચું મકાન છે. ત્યારબાદ કેટલા રૂમ આપેલા છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ઇન્કમ, મેન ઇન્કમ કેમાંથી તમારે આવે છે, કે અત્યારે તમે જે ઇન્કમ છે એમાં તમારી મેન ઇન્કમ શું છે તો તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. જો અહીં ઘણું બધું છે, ગવર્મેન્ટ જોબ છે, મેન્યુઅલ લેબર, એ ઘણું બધું છે, આમાંથી ગમે એ સિલેક્ટ કરી લેવાનું છે. નેક્સ્ટ મિત્રો આપણે જો અહીંયા લખેલું છે કે તમારી પાસે જો 3 વ્હીલર 4 વ્હીલર હોય ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જો તમારે એગ્રીકલ્ચરનું કોઈ ટ્રેક્ટર હોય ત્યાં સિલેક્ટ યસ કરવાનું અથવા નો કરવાનું છે. તમારે કિસાન કાર્ડ હોય તો તમારે યસ કરવાનું અથવા નો પર સિલેક્ટ કરી લેવાનું છે. ગવર્મેન્ટ જોબ છે કોઈ ફેમિલીમાં તો ત્યાં યસ કરવાનું અથવા નો સિલેક્ટ કરી લેવાનું છે. એગ્રીકલ્ચર તમારી જમીન છે તો એ સિલેક્ટ કરવાનું થશે. 15,000 ઉપરની આવક છે, યસ નોમાં જવાબ આપી દેવાનો છે. ત્યારબાદ જો 5 એકરથી વધારે જમીન છે ત્યાં યસ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જો આ ઓપ્શન આપેલું છે હાઉસ હોલ્ડ વિધાઉટ શેલ્ટર, કે તમારે કોઈ પણ જાતનું રહેવા માટે ઘર જ નથી, તો તમારે યસ કરવાનું અથવા નો ઉપર સિલેક્ટ કરી દેવાનું છે. મોસ્ટ ઓફ તમારામાં નો ઉપર સિલેક્ટ કરવાનું થશે. નીચે જો છેલ્લે અહીં આપેલું છે કે તમારી પાસે જમીન છે હાઉસ બનાવવા માટેને તો યસ કરવાનું અથવા નો ઉપર સિલેક્ટ કરી લેવાનું. નીચે જુઓ કે તમે પહેલી વખત આનું યોજનાનો લાભ લ્યો છો તો યસ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે. તમારે તમારી રીતના બધા ક્વેશ્ચનના આન્સર આપી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમારે તમારું જે કાચું મકાન છે અત્યારે હાલમાં એનો ફોટો અપલોડ કરવાનો થશે. તો 3 ફોટા ટોટલ અહીં અપલોડ કરી દેવાના છે. એક સામેથી એક સાઈડમાંથી એવી રીતના આપણે અપલોડ કરવાના છે. અહીં ક્લિક કરશો એની માથે એટલે કેમેરો ઓપન થઈ જશે. ત્યારબાદ ક્રોપ કરવાનું ઓપ્શન એ મળશે આમાં તમને. ત્યારબાદ મિત્રો તમારે ફોટા અપલોડ કરી અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે જો લખી દેવાનું છે કાચું મકાન, એવું ગમે તમારી રીતના લખી શકો. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે સરકાર દ્વારા અમુક પ્લાન બનાવેલા છે સરકારે કે તમારે કેવું મકાન બાંધકામ કરવાનું છે. આમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો અને નો પણ ઉપર સિલેક્ટ કરી શકો છો. તો આપણે જો આમાંથી કોઈ મકાનનો પ્લાન ગમતો હોય તો યસ પર ટિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરશું. અત્યાર સુધી જેટલી ડિટેલ ભરી બધી તમને શો થશે. નીચે સ્ક્રોલ કરી અને ટિક કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. આપણું સર્વે કમ્પ્લીટ થઈ ગયો છે. જુઓ
અહીંયા ઓકે પર ટીક કરી દેવાનું છે. હવે મિત્રો આપણે એને અપલોડ કરવા માટે નીચે જો અહીંયા અપલોડ સર્વે ડેટા એવું લખેલું છે, એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જે અત્યારે આપણે ફોર્મ ભર્યું બધું એ અહીંયા જોવા મળશે. અહીંયા ટીક કરી અને નીચે જો અહીંયા અપલોડ રેકોર્ડ એની ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ થોડીક પ્રોસેસ લેશે મિત્રો. જો હવે આપણો યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ, આપણી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે વાટ જોવાની છે. નેક્સ્ટ જે સરકાર તમામ સર્વે કરી વેરિફિકેશન કરી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર વેરિફિકેશન કરીને જો તમને યોજનાનો લાભ મળવાપાત્ર થતો હશે તો તમને આ યોજનાની લિસ્ટમાં, લાભાર્થીની લિસ્ટમાં તમારું નામ જોવા મળશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.